તો કોઈ પણ રાજકીય પક્ષાપક્ષી કર્યા સિવાય સત્યની લડાઈમાં જરૂર આવશો ને? ઘોઘંબા તાલુકાનું અસ્તિત્વ રહેવું જોઈએ ને? ગુંદી તાલુકો બનવો જોઈએ? નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ઘોઘંબા ખાતે ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે આદિવાસી યુવા સમિતિ અને સમગ્ર ઘોઘંબા તાલુકાના ગામડાના સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સૌ મોટી સંખ્યાની અંદર ઘોઘંબા એપીએમસી સબ માર્કેટિંગ યાર્ડ પોલીસ સ્ટેશનની બાજુથી એક રેલી સ્વરૂપે ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંયા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ રેલીની અંદર નવીન ગુંદી તાલુકો બનાવવાની જે હાલ સોશિયલ મીડિયામાં વાતો ચાલી રહી છે એની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રની અંદર આદિવાસી યુવા સમિતિ અને આજુબાજુના તમામ ગામડાના લોકો કે જેઓને કાલોલના ધારાસભ્યશ્રી દ્વારા ગુંદી તાલુકો બનાવી અને તેમાં સમાવેશ કરવાની દરખાસ્તની અંદર જેમના નામ ઉમેરવામાં આવ્યા છે એવા તમામ ગામના લોકો, રાજકીય આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો જે છે એ તમામ આ રેલીની અંદર જોડાયા હતા અને ઘોઘંબાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપેલા આવેદનપત્રની અંદર એવી માંગણી કરવામાં આવી છે કે કાલોલના ધારાસભ્યશ્રી દ્વારા પોતાની મનમાની ચલાવવા માટે આ ગુંદી તાલુકો નવીન બનાવવાની જે ચળવળ ઊભી કરવામાં આવી છે અને એની અંદર આ ગામડાઓ જે ખરેખર ઘોઘંબા સાથે જોડાયેલા છે અને ઘોઘંબા સાથે જ એમનો બધો તમામ પ્રકારનો વ્યવહાર ચાલે છે અને બધી રીતે ઘોઘંબા અનુકૂળ હોવા છતાં એમને ઘોઘંબાથી અલગ કરી અને ગુંદીમાં સમાવેશ કરવાની જે એક પ્રકારની ચળવળ ચલાવવામાં આવી રહી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો। ત્યારે આપણી સાથે આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ રાઠવા સીધા જોડાઈ રહ્યા છે। સીધા એમની પાસેથી જાણીશું કે આજની આ રેલીનું પ્રયોજન શું હતું અને આગામી કાર્યક્રમો શું હશે? આજે આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ જે રેલી જોડાઈ તેની અંદર સમસ્ત આદિવાસી આદિવાસી સમાજના આગેવાનો તથા સમાજના પ્રતિનિધિઓ તમામે ભેગા થઈને આજે ગુંદી નવો તાલુકો જે ગેરબંધારણીય રીતે ઘોઘંબા તાલુકાથી અલગ કરીને જે નવો ગુંદી તાલુકો બનાવવા જઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં અમે ટીડીઓના માધ્યમ થકી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપીએ છીએ અને સાથે સાથે અમે તમામ બ્યુરોક્રેટ્સથી લઈને તમામ અધિકારીઓથી લઈને તમામને અમે જણાવવા માંગીએ છીએ કે અમે સમસ્ત આદિવાસી સમાજ જે આ નવો ગુંદી તાલુકો બનાવવા જઈ રહ્યા છે, જેના પ્રયાસો ચાલી રહ્યા છે તે એકદમ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે। તો આ જે નવા તાલુકા બનાવવાની જે કંઈ પણ પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા તુરંત રોકવામાં આવે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તમામ આ બાબતને ધ્યાને દોરે અને આજે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે ગેરસંવિધાનિક કાર્ય થઈ રહ્યું છે તેના ઉપર નોંધ લઈ તેમની ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે તેવી અમારી સમસ્ત આદિવાસી સમાજની માંગ છે। આ સાથે જ અમે આ ભેગા થયા હતા અને અમે બતાવવા માંગતા હતા કે સમસ્ત આદિવાસી સમાજ એ આ નવા ગુંદી તાલુકાની જે વાત છે તેના વિરોધમાં છે। તે બાબતે અમે રેલી સ્વરૂપે નીકળી અને આવેદન આપ્યું। તો આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે ઘોઘંબાની અંદર રેલી સ્વરૂપે જે આદિવાસી સમાજ અને સર્વ સમાજના જે આજુબાજુના ગામડાના લોકો છે અહીંયા રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ગુંદી તાલુકો બનાવવામાં આવે તો એની અંદર નહીં જોડાવા માટેની એ લોકોએ પોતે વાત કરી હતી અને ગુંદી તાલુકામાં તેમનો સમાવેશ ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। અશ્વિન મકવાણા અને લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા। સર, અમે આદિવાસી યુવા સમિતિ ઘોઘંબા તરફથી ઘોઘંબા તાલુકામાંથી ગુંદી તાલુકો અલગ બનાવવાનું જે ચાલી રહ્યું છે એના વિરોધમાં, મતલબ કે ગુંદી તાલુકો બનવો ન જોઈએ અને ઘોઘંબા તાલુકાનું અસ્તિત્વ રહેવું જોઈએ, એના માટે આપના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એ કઈ બાબતનું આવેદનપત્ર હતું અને શું માંગણી કરવામાં આવી છે? અત્યારનો ઘોઘંબા તાલુકો છે એમાંથી ઘોઘંબા તાલુકાનું વિભાજન કરીને ગુંદી તાલુકો અલગ બનાવવા માટે જે હિલચાલ ચાલે છે એના વિરોધમાં ઘોઘંબા તાલુકાના યુવા સંગઠન, યુવા સમિતિ અને આસપાસના તમામ ગામોના આદિવાસી ભાઈઓ એ ગુંદી તાલુકો ન બને એટલા માટે વિરોધ દર્શાવી અને અત્રે આવેદન આપેલ છે અને ભારતના માનનીય મહિમ રાષ્ટ્રપતિશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્ર અમે અમારી ઉપલી જે વડી કચેરીઓ છે એમને અમારા મારફતે મોકલીશું અને આ માનનીય રાષ્ટ્રપતિશ્રી સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરીશું। આપનું નામ અને
હું તાલુકા વિકાસ અધિકારી ઘોગંબા SM કોલચા. થેન્ક યુ સર. રોજ જે આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતે આપવામાં આવ્યું છે અને જે રેલી યોજવામાં આવી હતી એ શેના માટેની હતી અને અંગે આપનું શું કહેવું? આ જે રેલી હતી આપણા ઘોગંબા તાલુકામાં પહેલો રાજગઢ મત વિસ્તાર હતો 117. એને પહેલાં પણ રાજકીય લોકોએ બધા ભેગા થઈને એના સીટ આખી નાબૂદ કરી અને હાલમાં પણ આવું કંઈક ચાલી રહ્યું છે એવું અમને બધાને ખબર પડી આ વોટ્સઅપ એના ઉપરથી. તો પહેલું તો જવા દીધું છે અમે. હવે હમણાં પણ સીમાંકન થવાનું છે અને રાજગઢ સીટ થવાની છે એવું બધાને ખબર પડી તો આ લોકોએ બીજું કાવતરું ચાલુ કર્યું. તો અમે નક્કી કર્યું છે કે અમારા બધાના માથા કપાઈ જાય પણ અમે આ જે સીટ થવાની સીમાંકન થવાનું છે ને ઘોગંબા તાલુકાનું વિભાજન કરવા માગે છે અમે કરવા દેવાના નથી. આ તો તમે અત્યારે 5% માણસો જે અમે આનાથી 25 ગણા માણસો લઈને પણ આવીશું અને જો કદાચ તાલુકો થઈ જશે તો અમે ઠેઠ ગાંધીનગર નહીં પણ ઠેઠ દિલ્હી સુધી લડવા માટે અમે તૈયાર છીએ. આપનું નામ અને મારું નામ કલસિંહભાઈ ફતુભાઈ રાઠવા. હું અહીંયા પહેલો સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે સર્વિસ કરી હતી, અત્યારે સરપંચ. હવે છે ને મામલતદાર કચેરી તું જતો રહેજે. આ માઇક લઈ જા. હું જીએરથી નાસ્તો બી નથી કર્યો, ડાયરેક્ટ આવ્યો છું. તું પહોંચ, હું તો એ બધીમાં આવું છું. બરાબર. અને ઇન્ટરવ્યૂ લેવાના તો હું 99% તો આવી જઈશ પણ તારે ઇન્ટરવ્યૂ લેવાની તૈયારી રાખવી. જે બી બોલવાના હોય વિજયને એમ 2-4 જણ જેવું હું આવી જાઉં. તો લાઈવ લઈ લઈએ. હા હા, હું આવી જ જઈશ. ઘેર જઈને 2 જ મિનિટમાં જય. ફોટા પાડ લેજે થોડા. ઓહો, માઇક લઈ જાઓ તો તમે 2 3 તમે આવી જશો. ચાલો હું જાઉં તો હા જા ફટાફટ. બરાબર રજૂઆત કરજો.
છે